રાજકોટ કે જ્યાં પારિવારિક ઝઘડાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। પરિવાર અને પોલીસ પર ગંભીર આરોપો લગાવતી ડિજિટલ ક્રિએટર એક્ટ્રેસ ક્રિસ્ટીના અમૃતિયા મૂળ રાજકોટની અને હાલમાં મુંબઈ રહેતી ક્રિસ્ટીના અમૃતિયાએ પોતાના જ કૌટુંબિક મોટા બાપુ અને ભાઈ પર વારસાઈની મિલકત પચાવી પાડવાનો આરોપ લગાવ્યો। ક્રિસ્ટીના અમૃતિયાએ આરોપ લગાવ્યો કે કૌટુંબિક મોટા બાપુ અને ભાજપ નેતા દિનેશ અમૃતિયા અને તેના પુત્ર આનંદ અમૃતિયાએ જમીન, મકાન, ફ્લેટ સહિત ભાયાવદરની મિલકત પચાવી પાડી। પિતાની હત્યા પણ તેમણે જ કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। ક્રિસ્ટીનાએ રાજકોટ પોલીસ પર આરોપ લગાવ્યો કે દિનેશ અમૃતિયા ભાજપના નેતા હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી। ઘરે આવીને તેઓ કૌટુંબિક ભાઈ અને તેના મળતિયાઓએ તેની માતા અંજુબેન પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો। દિનેશ અમૃતિયાએ દાવો કર્યો કે માતા પુત્રીએ લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા છે। વડીલોની 12 વીઘા જમીન છે, તેનો હાલ કોર્ટમાં કેસ છે। ભાઈને છોડીને બંને માતા પુત્રી 14 વર્ષથી મુંબઈમાં રહે છે। ભાઈની બીમારીના સમયે પણ માતા પુત્રી રાજકોટ નથી આવ્યા। સારવારનો તમામ ખર્ચ પોતે જ ઉપાડ્યો છે।